નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। એક અઠવાડિયામાં બીજો અકસ્માત। ક્વાંટ રેણધા રોડ પર ફરી માલ ભરેલી ગાડી પલટી। તંત્રની બેદરકારીનો વધુ એક ભોગ। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ રેણધા રોડ પર આવેલા નવાલજા ગામ નજીક ખરાબ રસ્તાના કારણે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો છે। એક અઠવાડિયામાં આ જ રોડ પર બીજી વખત માલ ભરેલી ગાડી પલટી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ રસ્તાની બાજુએ એક ટાયર નીચે ઉતરી જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો। પરિણામે માલ ભરેલી ગાડી રસ્તા પરથી નીચે ઉતરી પલટી મારી હતી। અકસ્માતમાં વાહન અને તેમાં ભરેલા માલને ભારે નુકસાન થયું છે। સદનસીબે ડ્રાઈવરને માત્ર સામાન્ય ઈજા પહોંચી હોવાથી મોટી જાનહાનિ ટળી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ક્વાંટ રેણધા રોડની હાલત વર્ષોથી અત્યંત ખરાબ છે। અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી। ગત વર્ષે પણ આ જ રોડ પર 7 થી 8 વાહનો ફસાયા અને અનેક નાના મોટા અકસ્માતો બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। એક અઠવાડિયામાં જ બીજી વખત અકસ્માત સર્જાતા હવે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? જો સમયસર રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આવા અકસ્માતો ટાળી શકાય તેમ હતા। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવવા, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં વધુ અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। સમયે 5, 6, 7 વર્ષની રોડની બેદરકારી માટે લોકો બધા ગામના પરિજનો રાજ્ય માર્ગનો રોડ રસ્તો છે એમાં તકલીફ પડી રહી છે। ઠેઠ એમપીથી જોડતો રોડ છે, વડોદરાથી, કવાંટથી, બોડેલીથી, ઉદયપુરથી, ડભોઈથી બધો રોડ જોડતો એમપી અલી રાજપુર, ઠેઠ રાજપુર, રતલામ, ઇન્દોર તકનો રોડ છે આવ્યો। એમાં કોઈ જે તે તંત્ર દેખરેખ રાખતું નહીં। તંત્રને બધાને ખોરનો જે ભરવાનું કામ છે એમાં રાજ્ય માર્ગ છે એમાં કોઈ જે તે તંત્ર આને કોઈ ચકાસણી કરતું નહીં। એમાં જો તકલીફ પડી, આજે આ એક ગાડી પલટી ખાધી એવું નહીં, એવી 10 ગાડી પલટી ખાઈને ઊભી થઈને જતી રહી છે। એમાં અમે જાણ કરીએ છીએ, બધા તંત્ર જાણે છે, બધું જ વસ્તી જાણે છે, કોઈ નહીં જાણતું એવું છે નહીં। પણ આમાં તકલીફ એ છે કે કોઈ અહીંયા આવીને ઊભું રહેવું નહીં। જે તે સમયે મેં ઠીક વાત છે, ગામજનો અને ઉગ્ર આંદોલન અમે કરીએ તો એમને એવું તંત્રને લાગે કે બસ નવાલજાને પડેલી છે, બીજા કોઈ ગામને પડેલી નહીં, રાજ્યને પડેલી નહીં। પણ જે તે જયંતિ સાહેબ છે, કોઈ બી એવા તંત્રને આગેવાન લઈને બહેલા છે તો તમે આ રોડનું રાજ્ય માર્ગના વિભાગમાં છે રોડ, તો તમે રોડનું તંત્રનું કામ શરૂ કરાવો તાત્કાલિક। કાં તો તમારો ટેન્ડર ભરાઈ ગયું હોય, ગમે તે સર્વે તમારું ચાલુ હોય, અમને કોઈ વાંધો નહીં, ખાડા ફળાવો, રોડના રસ્તાના સાડું કમ્પ્લીટ કરાવો અને રોડ મારા હમણાં ચોમાસું પૂરતું ચાલે એવું રોડ ક્લિયર કરાવો, એ અમારી બાંહેધરી આલીએ છે। જો આ વસ્તુ નહીં થાય તો દિવાળી આવતા તમારું ટેન્ડર હોય કે ના હોય, દિવાળી પહેલાં અમે ઉગ્ર આંદોલન કરી નવાલજાથી કવાંટથી નવાલજા સુધીનો રોડ બિલકુલ નહીં બનવા દઈએ। આગળ તમે જે રાજ્યને લાવો, ભૂપેન્દ્ર પટેલને લાવો, મોદીને લાવો, ભણાવવા આવે તમે બહી રહ્યો। પ્રકાશ રાઠવા, શંકરભાઈ, નવાલજા। કૌશિકભાઈ, તમારે કંઈ કહેવું છે? આપણે જે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે કવાંટ તાલુકાની અંદર આપણે ગામ નવાલજા આવેલું છે એમાં જોડતો માર્ગ એમપીથી કવાંટ સુધીનો આવતો માર્ગ પર વારાઘડીએ અકસ્માતો થાય છે। આજે આવી મોટી ગાડી, ડમ્પર ગાડી એક અને 2 અઠવાડિયાની અંદર 1-2 બનાવ બની ગયા છે। વારાઘડીએ સરકાર તંત્રને બી કહેવા છતાં બી કંઈ આનું નિરાકરણ લાવતા નથી, ખાલી ખાડાપુરી નાહી જાય છે। પણ લોકોને અવર જવર માટે બહુ તકલીફ પડે છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડનું સમારકામ કે વહેલી તકે ચાલુ કરાવે અને આ જે જાનહાનિ થાય છે એનો બચાવ કરે, એવું મારું કહેવું છે। હું તાલુકા પ્રમુખ ચેરમેન શ્રી ખાસ